પ્રવાસન સ્થળના ફેઝ 1નું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે। કેવડિયા કોલોનીના તર્જ પર અંદાજે 1500 કરોડના ખર્ચે આકાર લઈ રહેલું આ સ્થળ ગુજરાતનું નવું પ્રવાસન હબ બનશે, જ્યાં હોટેલ, ફૂડ કોર્ટ અને ગાર્ડન સહિતની અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। આ પ્રોજેક્ટના ફેઝ 2નું કામ આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી ઉત્તર ગુજરાતમાં પ્રવાસન અને રોજગારીની તકો મળશે। ધરોઈ ટુરિઝમ પ્રોજેક્ટની કામગીરીના પ્રથમ જે ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જ્યારે ફેઝ 2ની કામગીરી આપણે હાલ 70% ફિઝિકલ પ્રોગ્રેસ થઈ ગયો છે, તે ડિસેમ્બર માસ સુધી 2026 ડિસેમ્બર સુધી એની પણ કામગીરી પૂર્ણ થશે। જો આપણે ધરોઈ પ્રોજેક્ટની વાત કરીએ તો ધરોઈ પ્રોજેક્ટને ઉત્તર ગુજરાત ટુરિસ્ટ ડેસ્ટિનેશનનો એક એન્કર પોઈન્ટ તરીકે ડેવલપમેન્ટ કરવાનું આપણે વિચારીને એનું ડેવલપમેન્ટ કર્યું છે અને હાલના ફેઝ 1ની અંદર તમામ ટુરિઝમ જે એરિયા છે એની અંદર બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ એરિયા, ફૂડ કોર્ટ, રિસેપ્શન એરિયા છે, વોટર સ્પોર્ટ એરિના છે, વોટર સ્પોર્ટ એક્ટિવિટી, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની કામગીરી પૂર્ણ થઈ છે। ધરોઈ ડેમ જે પ્રવાસન તરીકે વિકસાવવાની છે તેની તૈયારીઓ જે છે તે અંતિમ તબક્કામાં છે। વિવિધ પ્રકારની અહીંયા એક્ટિવિટીઝ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિકસાવવામાં આવ્યું છે, તેવી જ રીતે ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના ઇકો ટુરિઝમ અને એડવેન્ચર સ્પોર્ટ હબ તરીકે વિકસાવવામાં એક મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે। એડવેન્ચર અને વોટર સ્પોર્ટ્સ, વોટર એક્ટિવિટી, જળાશયમાં બોટિંગ, કાયા બોટિંગ, જેટ સ્નીંગ, સ્પીડ બોટ જેવી વોટર સુવિધાઓ અને જે એડવેન્ચર પાર્ક છે તેમાં જીપ લાઇન, રોપ વે કોર્સ, બાળકો તથા યુવાનો માટે સાહસિક રમતોની એડવેન્ચર પાર્ક બનાવવામાં આવશે। વ્યુઇંગ ટાવર અને આઇલેન્ડ ડેવલપમેન્ટ, લેક ફ્રન્ટ અને ગાર્ડન્સ, ટેન્ટ સિટી અને હોસ્પિટાલિટી જેવી અનેક જે કહી શકાય કે નર્મદા તર્જ ધરોઈ ખાતે પ્રવાસીઓના રોકાણ માટે વૈભવી ટેન્ટ સિટી, સ્પોર્ટ્સ 5 સ્ટાર તથા બજેટ સ્પોર્ટ્સ સિટી જેવી કોટેજની સુવિધાઓ પણ આપવામાં આવશે। સાંસ્કૃતિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પણ આપવામાં આવશે। ઓપન એર એમ થિયેટર, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે એમ્ફી થિયેટર, વિઝિટર ફેસિલિટી સેન્ટર, પ્રવાસીઓને માર્ગદર્શન અને માહિતી પૂરું પાડવા માટે પણ આધુનિક સેન્ટર, રોડ, હેલિપેડ રસ્તાઓનું પહોળાકરણ અને સુગમ પાર્કિંગ અને ઝડપી પ્રવાસની હેલિપેડ જેવી સુવિધાઓ આપવામાં આવશે। ટુરિઝમ સર્કિટ કહી શકાય કે ધરોઈ ડેમને અંબાજી, વડનગર અને તારંગા જેવા નજીકના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો માટે જોડીને એક વિશાળ ટુરિસ્ટ સર્કિટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતના જે પ્રવાસન જે સ્થળો છે તેમાંનું એક ધરોઈ જે છે તે પણ સ્થાનિકોને એક પ્રકારની રોજગારી જે છે તે પણ મળી રહેશે અને અત્યારે હાલમાં ફેઝ 1નું કામ જે છે તે પૂર્ણતાના આરે જોવા મળી રહ્યું છે।